સુરત નવી હોસ્પિટલમાં આવનાર વિવાદોમાં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સર્જાયો છે। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે। નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધત વર્તનથી થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે। રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાલ પાડવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબોને ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા હતા, જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના લોકો દોડતા થઈ ગયા હતા। સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। માંડવી સિવિલમાં ડોક્ટર સામે ડોક્ટરમાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડેન્ટોની હડતાલ સામે આવી છે। ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને રોક્યા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક દર્દીએ તબીબો જોડે પહેલા બોલાચાલી કરી હતી અને દર્દીની ફરિયાદને લઈ તબીબો સીએમઓમાં જોડે ગયા હતા। સીએમઓએ તબીબોને યોગ્ય જવાબ ન આપતા બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થતા ઇમરજન્સી ટ્રોમાની બહાર 108માં આવતા દર્દીઓને હોસ્પિટલમાં ન આવવા દીધા। દર્દીઓએ કરેલા ઉદ્ધત વર્તનને લઈ હોબાળો થયો હતો। સુરક્ષાના મુદ્દે તબીબો અને ન્યાય આપનારા સાથે હડતાલ પર ઉતર્યા હતા। સુરત નવી સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ મામલો હાલ સમેટાઈ ગઈ છે અને આરએમઓ કેતન નાયક દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આલ્કોહોલ દર્દી ગાળાગાળી કરતા મામલે સામે આવ્યો હતો। સ્થાનિક પોલીસ બોલાવી અને આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના લોકો પહોંચી ગયા અને મામલો ઠાડે પાડ્યો। રેસિડેન્ટ ડોક્ટરોની સિક્યોરિટી માટે પણ માંગ હતી, તે બાબતે ધ્યાન દોરવામાં આવશે અને બીજી બાજુ આખી ઘટનામાં તપાસ પણ કરવામાં આવશે તેમ આરએમઓ કેતન નાયક દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું। રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો, વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને 108 દ્વારા લાવવામાં આવ્યા હતા। એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજ પરના રેસિડેન્ટ ડૉક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી। એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇસ્યુઝ અને જૂના કંઈક અમુક પીઆઈયુ રિલેટેડ થોડા ઇસ્યુ એવી રીતે હડતાલ પર ઉતર્યા હતા। પછી સમજાવટને અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કે એમની માંગણી પીઆઈયુ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે। સાહેબ, ડોક્ટરો જે દર્દીઓ રખડતા હતા એક બાજુ હડતાલ ડોક્ટરો કરતા હતા, દર્દીઓને ખાસ એટલે ટ્રોમા સેન્ટર પૂરતું જે કોઈ 108 આવે એને સ્વીમેરમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને સ્વીમેરના આરએમઓને પણ મેં ફોન કરીને જાણ કરી હતી, એટલે એ પેશન્ટો પણ મેનેજ થઈ ગયા હતા। તો સાહેબ આ જે રેસિડેન્ટ ડોક્ટર હડતાલ કરી છે તેની સામે કોઈ તપાસ કેવું? આ જે સમગ્ર ઘટના બાબતે એક તપાસ કમિટી બનાવવામાં આવશે એ પ્રકારની વાત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।